તો કોડીનાર નાગરિક સહકારી બેંક અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે આપણા વડીલ મુરબ્બી શ્રી ચંદુભાઈ જયાનંદભાઈ જાનીનો તારીખ 6ના રોજ અવસાન થયેલું છે. તેમની પ્રાર્થના સભા નિમિત્તે શહેરના લોકો અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. આજે વિશેષ કંઈ કહેવાનું ન હોય, ચંદુભાઈ જાની વિશે આપણે બધા જાણીએ જ છીએ. તેઓ બ્રહ્મ સમાજનું, નાગરિક બેંકનું અને શહેરનું ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું છે. સૌથી પહેલાં હું બધાને વિનંતી કરીશ કે શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને 2 મિનિટનું મૌન પાડીશું. ચંદુભાઈ વિશે જે નજીક છે એ કંઈ 2-4 શબ્દો કહેશે અને ભાવપૂર્વક ચંદુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચંદુભાઈના જીવન ધર્મની વાત કરીએ તો મુરબ્બી સ્વર્ગશ્રી ચંદુભાઈનો જન્મ તારીખ 30/4/1944ના રોજ માતુશ્રી જમનાબેનના કુખે થયેલ. તેમના પિતાશ્રીનું નામ જયનભાઈ પ્રભુજીભાઈ જાની હતું, જે આપ સૌ જાણો છો. તેમના પરિવારમાં કુલ 9 ભાઈ બહેનો હતા. તેમાં સૌથી મોટા બહેન જયવંતીબેન, ત્યારબાદ કાંતિભાઈ, મુક્તાબેન, ચંદુભાઈ, ઉછરંગભાઈ, મધુસૂદનભાઈ, હસમુખરાયભાઈ અને કીર્તિબાળા બેન તેમજ ઈલાબેન. તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના પિતાશ્રીના અવસાન, પોતાના પિતરાશ્રીના વ્યવસાય સાથે જોડાઈ ગયેલા. તેઓ 1985થી આપતા હતા. 1985થી કોડીનારમાં ડિરેક્ટર તરીકે સામેલ થયા અને સને 2003થી સને 2008 તથા 2015થી સને 2018 તેમજ 2022થી બેંકમાં ચેરમેન પદ શોભાવી બેંકની પ્રગતિમાં મોટો સિંહ ફાળો ચંદુભાઈ જાનીએ આપેલો. આજની તારીખે પણ તેઓ બેંકના ચેરમેન તરીકેનું સફળ સુકાન સંભાળતા હતા. તેઓ બેંકના સાચા પથદર્શક, પ્રેરક બળ, સૌને સાથે રાખી સંગઠિત રહેવાની સતત પ્રેરણા આપતા હતા. તેઓ છારિયાવનેવાળ બ્રહ્મ સમાજ કોડીનારના કર્મનિષ્ઠ અગ્રણી હતા. સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા લેવલે પણ તેઓને કામગીરીની નોંધ લેવામાં આવેલી. તેઓ અનેક જગ્યાએ તેમની આગવી ઓળખ પુરવાર કરી હતી. તેઓ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના માણસ હતા. તેમજ તેઓનો ઉદાર અને મિલનસાર સ્વભાવ હંમેશા આપણા સૌની આસપાસ સુવાસ બની પ્રસરતો રહે છે. 100 વર્ષ ઉપરાંતની જૂની પેઢી એટલે કે મેસર્સ જયાનંદ પ્રભુજી એન્ડ કંપની, જે જેપીના ટૂંકા નામે ઓળખાતી, તે પેઢીનું તેઓએ કુશળ વહીવટકર્તા તરીકે સંચાલન કરેલું. તેઓ કોડીનાર શહેર નહીં પણ કોડીનાર આજુબાજુના ખેડૂતો તથા વેપારી વર્ગમાં તેઓ પોતાની એક આગ ચોકતા અને રાબડામાં ખાસ એની ગોળની પરખમાં પણ સારી એવી સૂઝ હતી. તેઓના જવાથી માત્ર જાની પરિવાર એટલે કે ચંદુભાઈ જાનીના પરિવાર જ નહીં પરંતુ કોડીનાર શહેર માનવ સમાજને એક માર્ગદર્શક. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ તેમના દિવ્ય આત્માને શાંતિ સહ મોક્ષ પ્રદાન કરે. તેમજ તેમણે કંડરેલા માર્ગ ઉપર આપણે સાથે રહીને ચાલીએ તેઓને જ આપે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. અમારા સૌરાષ્ટ્ર કચ્છ, અમારું એક ફેડરેશન છે બેંકનું, સૌરાષ્ટ્ર કચ્છ. વિપિનભાઈએ પોતાના શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પી ચંદુભાઈને.
કોડીનાર નાગરિક સહકારી બેંક પરિવાર, તમામ ડિરેક્ટરશ્રીઓ, શહેરમાંથી પણ પધારેલા સૌ વડીલો, મિત્રો અને ચંદુભાઈને ચાહનારા. ચંદુભાઈ જાની છે આપણે કંઈ પણ વાત કરીએ એ બેઈમાની એટલા માટે થાય કે અહીંયા બેઠેલા પ્રત્યેક માણસ ચંદુભાઈને ખૂબ નજીકથી ઓળખતા હોય. મુરબ્બી ચંદુભાઈ અમારા તો એક પારિવારિક વડીલ કહું, મારા મોટાભાઈ કહું, હંમેશા મારી સાથે રહ્યા છે. ભાઈ શ્રી ચંદુભાઈ આસર હોય, આપણે યંગમાં પણ બધા જાણીએ છીએ કે ચંદુભાઈને આપણે જાણતા. કોડીનાર નાગરિક સહકારી બેંક પરિવાર સમગ્ર શહેરોથી પણ આપણે આજે સૌ શોક પ્રગટ કરીએ છીએ. પરિવારના વડીલ તરીકે આપણી પાસે પૂર્વ શ્રી મધુભાઈ, નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભાવેશભાઈ અને હેમાંગભાઈ અહીંયા ઉપસ્થિત છે. તાલાળાથી પણ મુરબ્બી શ્રી યોગેશભાઈ અને સમગ્ર બધા મિત્રો પધાર્યા છે. બીજું લાંબુ કંઈ ન કહેતા એટલું ચોક્કસ કહીશ કે એમનો સાલસ સ્વભાવ અને હંમેશા ઉદાર મન એના પ્રેરક બળો હતા. એને જો આપણે જીવનમાં ઉતારીએ તો એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય. અહીંયા બેઠેલામાંથી ઘણા બધા લોકો, મુરબ્બી શ્રી મેર સાહેબ હોય, બિપિનભાઈ હોય, ચંદુભાઈ આસર હોય, આ બધા એ લોકોએ પણ ચંદુભાઈ જાની સાથે ખૂબ પારિવારિક રીતે પણ, રાજકીય રીતે પણ અને શહેર સમાજ જીવનના એક અગ્રણી તરીકે પણ આપણા સૌની વચ્ચે ખૂબ ચંદુભાઈ લાગણીથી રહ્યા છે. ઈશ્વર એમને, એમના દિવ્ય આત્માને મોક્ષ પ્રદાન કરીએ. ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ. અહીંયાથી બેઠેલા થોડા લોકો આપણે સૌ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પી ત્યારબાદ આપણે સૌએ 5 વખત ગાયત્રી મંત્રનું સમૂહમાં પાઠ કરવાનો છે અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. વિનંતી કરીશ મુરબ્બી શ્રી મેર સાહેબને. સૌને નમસ્કાર. ચંદુભાઈ વિશે બિપિનભાઈ, હરિકાકા, એમણે સમાજ જીવનમાં એમનું યોગદાન, રાજકીય જીવનમાં એનું યોગદાન અને સહકારી ક્ષેત્રમાં એમનું જે યોગદાન છે એની વાત કરી. ચંદુભાઈને અને મારો વ્યક્તિગત પરિચય એમના સૌથી નાના ભાઈ હસુભાઈ, અમે બંને મિત્રો, અને ત્યારથી આ સમગ્ર પરિવારની સાથે હું જોડાઈ ગયો એમ કહું તો ખોટું નથી. એટલે એક દ્રષ્ટિએ ચંદુભાઈ હંમેશા મોટા ભાઈની ભૂમિકામાં રહ્યા. ક્યારેક લાગણીપૂર્વક મળવાનું હોય કે ક્યારેક કોઈ બાબતમાં સૂચન કરવાનું હોય, ઠપકો આપવાનો હોય કે માર્ગદર્શન કરવાનું હોય, ત્યારે ચંદુભાઈએ બરોબર એ આખા પ્રસંગને માર્ગદર્શન દ્વારા એક વડીલ તરીકેની ફરજ અદા કરી છે. એ હું ભૂલી શકું તેવું નથી. ચંદુભાઈ શરૂઆતની અંદર રાજકીય રીતે રવાણીનાભાઈના સમયથી સીધા રાજકારણમાં આવ્યા હતા. નવીનચંદ્ર રવાણી જ્યારે ઉમેદવારી કરી ત્યારે આ બધા નવયુવાનો જ કહું છું, આ બધા નવયુવાનોએ સમાજ જીવનમાંથી સીધો રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો અને સમયાંતરે એ સતત સમગ્ર લોકોના, સમગ્ર સમાજના સંપર્કમાં આવ્યા. સાથે સાથે પોતાની જે ફરજ હતી કુટુંબ જીવનની, પોતાના વ્યવસાયની જે ફરજ હતી એ વ્યવસાયની ફરજ પણ એણે બરોબર અદા કરી. સાથે 1985થી માંડીને એ હમણાં સુધી સતત નાગરિક બેંક સાથે જોડાઈને નાગરિક બેંકને પણ વિકાસશીલ બનાવવા માટે એણે પોતાનું યોગદાન આપ્યું અને માર્ગદર્શન પણ આપ્યું. એ ભૂલી શકાય એમ નથી. સતત 39 વર્ષ સુધી એક સંસ્થામાં કોઈને જરાય પણ વિવાદમાં ઉતાર્યા સિવાય, કોઈની સાથેનો અણગમો ઊભો કર્યા સિવાય સાલસ રીતે એક સાથે વહીવટમાં રહીને જીવવું
એ બહુ અઘરું છે. અત્યારે આપણે નોંધી લઈએ છીએ કે હજી પછીના વહીવટમાં કરતાઓ માટે પણ આ એક કેડી કંડારતા ગયા છે. સામાન્ય રીતે દરેક માણસ છે એને ઈશ્વર તરફથી મળેલું જે આયુષ્ય છે એટલું જ ભોગવવાનું હોય છે. છતાં હું એમ માનું છું કે આપણા સૌના સારા સૌભાગ્ય છે કે ખૂબ લાંબા સમય સુધી તેઓ 81 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એ આપણી વચ્ચે રહ્યા અને આપણને પણ ક્યાંક ક્યાંક જીવનનું માર્ગદર્શન આપતા રહ્યા. એઓને જેટલા આપણે યાદ કરીએ એટલા ઓછા છે. આ તકે હું મહામહિમ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમના પરમ આત્માને મોક્ષ પ્રદાન કરે. સાથે સમગ્ર કુટુંબના જે મોભી અત્યારે મધુભાઈ મોભી ગણાય કારણ કે હવે એ મોટા છે અને સાથે નરેન્દ્રભાઈ અને ચંદુભાઈના ત્રણે સુપુત્રોને પણ આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. ભવિષ્યમાં પણ એણે જે કેડી કંડારી છે એ માર્ગે ચાલીને સમાજ જીવનમાં એમના જેટલી જ એ ભૂમિકા અદા કરે એવી પણ એમને હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. આ તકે ફરી એક વખત પરમ કૃપાળુ પરમાત્મા એમને મોક્ષ પ્રદાન કરે એવી અરજ સાથે મારી વાણીને વિરામ આપું છું. ચંદુભાઈ સાથેનો લગભગ 12 વર્ષ ત્યાં હતો, પણ એમાં 8 વર્ષ ત્યાં બેંકની સાથે સંકળાયેલા હતા. એમના વિશાળ અનુભવમાં માની તો બ્રાન્ચોમાં મિટિંગોમાં એ સતત બ્રાન્ચની પ્રગતિ માટે પ્રોત્સાહિત કરતા. વિશેષમાં અંબાપા, એ પછી નવલભાઈ અને હવે ચંદુભાઈ, બેંકને આ વડીલોની ઘણી બધી ખોટ પડી અને એને રસ્તે ચાલવા માટે થઈ અને નવી પેઢીને એક નવી કંડેરી મળી. ત્યારે આ તકે ચંદુ બાપાને શ્રદ્ધાંજલિ રોકતા આપણે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ ચંદુભાઈને પ્રભુ પરમાત્મા એના આત્માને સાચી શાંતિ આપે એ જ પ્રાર્થના. અને આજે અમારી સાથે અમારા બોર્ડના ભાઈ ભરતભાઈ મકવાણા, વિજયભાઈ ઠાકર અને ભાઈ મનીષભાઈ ઉગલકર પણ આ સાંભળી અને અમારે પણ આ દુઃખમાં સહભાગી થવું છે એ લાગણી સાથે આજે શ્રદ્ધાંજલિના સભામાં ઉપસ્થિત થયા છીએ. ફરી વખત આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ પરમાત્મા એના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. ચંદ્રકાંતભાઈ જાની રૂપે ચંદુ શેઠના ગુલામણા નામથી જેઓ ઓળખાતા હતા. 39 વર્ષ સુધી નાગરિક સહકારી બેંકમાં સેવા આપી, બ્રહ્મ સમાજમાં સેવા આપી, જાહેર જીવનમાં રાજકીય રીતે પણ આ ગામની સેવા, લોકસેવાના કાર્યો કર્યા. પારિવારિક સંબંધોના નાતે જોડાયેલા હોવાથી એમની સાથે અવારનવાર મળવાનું થાય. એમની ઓફિસે તો ઘણો બેઠો, બેંકમાં પણ એમની સાથે બેઠો અને કુટુંબ કબીલામાં જતા હોય ત્યાં પણ અવારનવાર પ્રવાસના કામે જવાનું. સાલસ સ્વભાવ અને એમ કહેવાય કે ભગવાનનું માણસ કે ભોળો માણસ. કોઈ દિવસ કોઈના માટે કોઈ દ્વેષભાવ નહીં, કપટ નહીં કે પેટમાં પાપ નહીં. આ એની પહેલી ઓળખ. દુશ્મન પણ ગયો હોય તો હસીને વાત કરે. નાના મોટા ઘણા દરેક સાથે સંકળાયેલા. બહુ જ ટ્રસ્ટી સિલેક્શનમાં હું અને ચંદુભાઈ અમે બે અને ત્રીજા સંજયભાઈ જોશી હતા. હવે એ વયા ગયા. હું ને ચંદુભાઈ જાની ટ્રસ્ટી નક્કી કરતા કે આપણા સમાજ માટે કોણ લાયક છે. એમાં ઘણી વખત અમે સાથે બેઠતા. મને ઘણું માર્ગદર્શન પૂરું પાડ્યું. અને એક કહેવત છે કે કૂવામાં હોય તો હવેડામાં આવે, પણ એટલી બીજી એ પણ હકીકત છે કે જેવું કૂવામાં હોય ને એવું જ હવેડામાં આવે. કૂવાની અંદર જો દૂષિત પાણી હોય, ખરાબ પાણી હોય, બગડેલું હોય, ગંધ મારતું હોય તો હવેડામાં પણ એવું જ આવે.
કૂવાની અંદર નિર્મળ હોય, પવિત્ર જળ હોય, તો અવેડામાં પણ એવું જ આવે. જે રીતે ધ્યાનંદ બાપાએ આ ગામ માટે, આ ગામના લોકો માટે લોકસેવાના કાર્યો કર્યા, એ જ કેડી કંડાળી અને એ કૂવામાં હતું એટલે એ અવેડામાં ચંદુભાઈમાં પણ આવ્યું. અને એણે પણ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી સમગ્ર જાહેર જીવન પોતાનું વ્યતીત કર્યું. દરેકને માટે આદર્શ કેડી કંડારી, ઉમદા વ્યક્તિત્વ, અને એમ કે એક તો એનો રમૂજી સ્વભાવ બહુ બધાને ખ્યાલ હશે. ઘણીવાર બેસતા એટલે હસાવતા પણ એટલું, અને સાચી સમજણ, સાચી સમજ આપતા, સારા નશાનું ભાન કરાવતા. હું તો નવો આવ્યો હતો જાહેર જીવનમાં, હું ઘણું શીખ્યો એની પાસેથી, અને ઘણું એણે શીખવાડ્યું પણ. એટલે કહેવા બેઠીએ તો ઘણું બધું કહી શકાય, પણ સમયની મર્યાદા છે. એટલે આ અમારું જ કુટુંબ છે. એટલે ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કે એમના પવિત્ર આત્માને શાંતિ આપે, મોક્ષ પ્રદાન કરે, અને એમના કુટુંબ ઉપર આવી પડેલા વિપત્તિ એમને સહન કરવાની કુદરત શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે સ્વર્ગસ્થ ચંદુભાઈને શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત જાની પરિવાર, હરિકાકા, નાગરિક સહકારી બેંકનો બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તમારાથી ઉપસ્થિત, તેમજ શહેરના સજ્જનો, મહાજનો અને નગરજનો. ચંદુભાઈ વિશે આપણે બધા બહુ જાણીએ છીએ, પણ અમારા સમાજ માટે પણ એણે ઘણું બધું કર્યું હતું. જ્યારે પણ કંઈ પૈસાની જરૂર હોય એની પાસે જાય, ચંદુભાઈ આ કામ કરીએ એટલા ઘટે જ, કંઈ ચિંતા કરો માં બિપિનભાઈ, થઈ જશે. આવો ઉદાર સ્વભાવ. અને જેમ કેસીભાઈએ કીધું એમ કોઈને કાંઈ કહેવાનું નહીં, કામ કરી બતાવે, અને પછી બીજી કોઈ બાબતની એને લેતા એને વાતચીત કરતા. એટલે અમારા સમાજને પણ બહુ મોટી ખોટ પડી. પરમપિતા પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે. જોકે મને આ બધું તો ઓછી ઓલી છે, પણ મારે તો આજે મારા મોટા ભાઈ છે, મારી કાકાએ કીધું કે મારા મોટા ભાઈ ગુમાવ્યા એટલું મને એનું દુઃખ છે. મારું એક ઘર છે, પણ અહીં જે લુહાણા સમાજમાંથી માની લો પ્રાંજલ બાપાવાળું કુટુંબ, અમુ બાપા કે ચંદુભાઈ વાળું, અમને એવું નથી દર્શાણું કોઈ દી કે મારું અહીં એક ઘર છે. સારો પ્રસંગ હોય કે નબળો પ્રસંગ, અમારા ઘરે કે અમારી એની હાજરી જોઈએ. ને અમે બે તો સાથે બહુ જ રહ્યા છે. એના જેવી વ્યક્તિ, સરળ સ્વભાવ, આટલા બધા ચેરમેન, છતાંય અમે બે મોટરસાઇકલમાં ગમે ત્યાં જતા. કોઈ દિવસ કોઈની ખટપટ નહીં, કે અમારે બેયને જિંદગીમાં વાંધો નથી પડી, એમ અમારી સાથે કોઈને વાંધો નથી. એટલે મારા માટે તો એક બહુ દુઃખની જ વાત છે કે એક વડીલ મારા વયા ગયા. આ બધા છે એમને પણ પરમાત્મા શક્તિ આપે, એમના આત્માને શાંતિ. સ્વર્ગસ્થ મુરબ્બી ચંદુભાઈ જાની એટલે અમારી વચ્ચેના એક એવા વ્યક્તિ કે જેના વડપણ હેઠળ આ બેંકના વિકાસ માટે સ્ટાફે જે કામગીરી કરી છે, કર્મચારી ગણે જે કામગીરી કરી છે, અને કર્મચારીઓને જે પ્રોત્સાહન એને પૂરું પાડ્યું છે. આજની તારીખ સુધી નાગરિક સહકારી બેંકમાંથી કોઈ કર્મચારીને રિસ્ટ્રિક્ટ નથી કરવામાં આવ્યો, કોઈને ડિસમિસ નથી કરવામાં આવ્યો. સાથે સાથે સ્ટાફના નાના મોટા દરેક પ્રશ્નોમાં ચંદુભાઈની એટલી હકારાત્મક વલણ હોય કે ક્યારે પણ સ્ટાફને નુકસાન ન થવું જોઈએ. અને સ્ટાફને સ્ટાફ તરીકે નહીં પણ એક પરિવાર તરીકે, એના પોતાના ચેરમેનશીપ તરીકે અને ડાયરેક્ટર પદ તરીકે દરેક વખતે અને સ્ટાફને એક પરિવાર તરીકે જોઈ અને બેંકની પ્રગતિમાં સારામાં સારો ફાળો આપેલ છે, જે ભૂલી શકાય એમ નથી. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે. હવે ચંદુભાઈ વિશે આપણે ઘણા વક્તાઓ એ વાત કરી,
ચંદુભાઈની જે કામ કરવાની જે પદ્ધતિ હતી અને એકબીજાની સાથે ભળી જવાની જે પદ્ધતિ હતી તે એને વારસામાં મળેલી છે. જયાનંદ બાપાએ અને આબુ બાપાએ જે સમાજમાં કામ કર્યું છે, બેંકને આગળ લાવવામાં જે કામ કરેલું છે તે પ્રમાણે એની પદ્ધતિ પ્રમાણે એણે કામ કરેલું છે. એનું જે અધૂરું કાર્ય હતું તે એમણે પૂરું કરવાની કોશિશ કરેલી છે. નાગરિક બેંકમાં પણ એમણે ખૂબ જ મહેનત કરી અને નાગરિક બેંકમાં પણ એને ઊંચે લાવવા માટે એની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ મહેનત કરેલી છે. અને આજે ડોળાસામાં જે એની બ્રાન્ચ ખોલેલી છે એમાં પણ એમણે ખૂબ જ મહેનત કરી અને એના પરિણામ સ્વરૂપે તાજેતરમાં જ ડોળાસા ખાતે નાગરિક બેંકની બ્રાન્ચ ખુલેલી છે. અને વિશેષમાં એમણે સમાજ ફક્ત બેંક માટે નહીં, દરેકે બ્રાહ્મણો માટે પણ નહીં, એની જ્ઞાતિ માટે પણ નહીં, પણ સમાજના દરેકે દરેક વ્યક્તિની સાથે ફરી દરેક કોમની સાથે સાહોજ્ય સાધેલું છે. અને નાનાથી મોટા સુધી જે કામ કરી રહ્યા છે તે દરેકે દરેક કોમને માટે કામ કરેલા છે. એટલે આવા સંજોગોમાં આપણને ખૂબ જ દુઃખ થાય છે કે એમણે જે પદ્ધતિ અપનાવેલી છે તે પદ્ધતિ પ્રમાણે જોઈએ તો એ જે કંઈ જૂની પેઢી અને નવી પેઢીની વચ્ચેના પુલ તરીકે એણે કામ કરેલું છે. એટલે આવા એક કાર્યકરને અને સામાજિક કાર્યકરને અને બેંકના અગ્રણીને આપણે ગુમાવેલા છે. એ બદલ આપણને ખૂબ જ દુઃખ થયેલું છે. વિશેષમાં નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મેં દેવ માતા ન જન્મ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી દરેક પ્રાર્થના કરે અને એના કુટુંબની ઉપર જે ઘાટ આવેલી છે તે સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. ચંદુ બાપાને આજે આપણે જે પ્રાર્થના સભાની અંદર લગભગ બધા લોકોએ પોતપોતાના સંસ્મરણો કીધા. મારે તો મારી ઉંમર પ્રમાણે મને એનો જેટલો અનુભવ મળ્યો બહુ ઓછો અનુભવ છે, પણ જ્યાં સુધી મારે 10-15 વર્ષથી આ પત્રકારત લાઈનમાં મારા પિતાશ્રી પછી હું આવ્યો ત્યારથી લઈને આજ સુધી જ્યારે પણ મેં સમાજ જીવનના ઘણા ચડાવ ઉતાર જોયા અને એની અંદર પણ એમની જે તટસ્થ ભૂમિકા હતી અને ક્યારેય કોઈ પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વગર, ક્યારેક અમે પણ ગરમ થઈ ગયા હોય, અમે કંઈક વાત લઈને ગયા હોય, અમે એવું પ્રેઝન્ટેશન મૂક્યું હોય, પણ એમને સહજતાથી શાંતિથી અને કોઈ નિર્વિવાદે કે કોઈ એવા પ્રશ્નના ઉકેલ કર્યા જેથી કરીને આખો સમાજ એક રહી શકે. એટલે એમની જે ધીરજ અને એમની જે કુનેહ હતી એની ખોટ અમને લોકોને કાયમ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા મહાકાલના ચરણોમાં એટલી પ્રાર્થના કે એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને ખૂબ બળ આપે. આખા ગામે
અને વેપારી ગણ અને નાગરિકની હું ચંદુભાઈને સ્મરણાંજલિ આપું અને આ અમારી પર આવી પડેલા દુઃખમાં આ બધાએ જે ભાગ લીધો તે બરોબર જ પણ અમારા કુટુંબની અંદર જે ખોટ પડી અને ચંદુભાઈની જે વિશાળતા હતી એ અમુક વખતે હરિભાઈ પણ મારી સાથે હતા. હરિભાઈને ખબર છે કે જે એની વિશાળતા હતી એટલે કુટુંબ એટલું આ કટ્ટેતાને ખબર છે એવી કટોકટીમાં પણ નહીં નીકળી. આપણને જે હોય તો કહેવું જ જોઈએ ને સત્ય હકીકત કે જે એટલે આ ચંદુભાઈની જે નિર્મળતા અને ચંદુભાઈની જે મોટા પતિની એની તો ખોટ મારા આખા કુટુંબને પડી ને પુરાયેલી છે. વિશેષમાં હું કાંઈ કહેતો ભગવાન સૌ શોકસભામાં પધારેલા દરેક બંધુઓને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાત આપણા વચ્ચેથી આપણા શહેરના વડીલ મુરબ્બી નાગરિક કોળીના સહકારી બેંકના ચેરમેન અને રમસમટ જ્ઞાતિના અગ્રણી વર્ષોથી પરિવાર ગાંધી પરિવાર આપણા શહેરને આપણી જ્ઞાતિ તમામ સામાજિક સંસ્થાઓમાં કાર્યરત ભાગ લીધો અને ખૂબ જ નિર્મળતાથી અને એકદમ સરળ સ્વભાવે ચંદુભાઈ સાથેનો અમારો આજે સમજો 60 વર્ષથી નાતો ખરો. મને યાદ છે મારે રિટેલ દુકાનનો માલ ભરવા આવતો ત્યારથી નાતો એમની ગોળની દુકાને અને ત્યારથી સહજ ભાવે અને સરળ પ્રકૃતિથી જ બધા સાથે વ્યવહાર કરે. પરિવારમાં જે આવી પડેલી ખોટ છે એને આપણે પૂરી શકવા સક્ષમ નથી. આશ્વાસન લઈ અને સૌને સદિયારો આપીએ એવી પ્રાર્થના. દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં.
ભેગા ક્રિકેટ રમતા ને અમિત અમિત છે નંબર અમિત છે ને અમિત છે 12 નંબર છે